નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 વસ્તુઓ અને સેવાઓ કર ફરીથી ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી. આપણે નામ ઘણી વખત સાંભળેલું છે, ઘણી બધી વ્યક્તિઓ ચર્ચા કરતી હોય છે. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુઓ અને સેવાઓનો કર. વસ્તુઓ અને સેવાઓનો કર જીએસટી વસે સૌપ્રથમ 1 જુલાઈ 2017 થી ભારતની અંદર અમલમાં આવે છે. 1 જુલાઈ 2017 થી જીએસટી અમલમાં આવ્યું. સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રસ્તાવના દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે: પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. બે ભાગની અંદર જે વેરાઓ વહેંચેલા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. એમાંથી પ્રત્યક્ષ વેરા જે છે એ છે ઇન્કમ ટેક્સ. આ ઇન્કમ ટેક્સ છે એ કોના પર લેવામાં આવે તો કે આપણી આવકો. આ પ્રત્યક્ષ વેરો છે. સીધો જ ભરવાનો હોય. તમારી જે વર્ષ દરમિયાનની ઇન્કમ છે એના પર સીધો ટેક્સ તમે જે ભરો એ કહેવાય ઇન્કમ ટેક્સ. હજી એક બીજા વેરા ક્યાં લેવામાં આવે તો કે પરોક્ષ વેરા. પરોક્ષ વેરા છે એ શેના પર લેવામાં આવે તો કે વસ્તુઓ અને સેવાઓ. વસ્તુઓ અને સેવાઓ નું જે ખરીદ વેચાણ થાય એના પર પરોક્ષ વેરાઓ લેવામાં આવે. સરકાર દ્વારા બે વેરાઓ ઉઘરાવવામાં આવે છે: પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરાઓ. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. કોણ ઉઘરાવે પરોક્ષ વેરાઓ? આ તો કેન્દ્રનો વેરો છે. આ જે પ્રત્યક્ષ વેરા છે એ કોણ લે? કેન્દ્ર. પરોક્ષ વેરાઓ છે એમની અંદર કોણ હોય તો કે કેન્દ્ર હોય, રાજ્ય સરકાર હોય અને યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ, યુટી. આ પરોક્ષ વેરાઓ. પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા. અલગ અલગ સ્વરૂપે વેરાઓ સરકાર છે આપણી પાસેથી ઉઘરાવે છે. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓ. વિવિધતાઓના કારણે તેના સંચાલનમાં સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિવિધ પરોક્ષ વેરાઓ માં ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. પરોક્ષ વેરા જુદા જુદા પ્રકારે લેવામાં આવતા હતા એટલે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હતી. અલગ અલગ સ્વરૂપે વેરાઓ છે વસૂલ કરવામાં આવતા. આ બધા જ જે વેરાઓ છે, કેન્દ્ર સરકારે વેરો લેતી હતી, રાજ્ય સરકારે લેતી હતી, યુનિયન ટેરિટરી વેરો લેતી હતી. આ બધા જે અલગ અલગ વેરાઓ હતા, આ બધા જ વેરાઓને એક જ વેરો, એક દેશ એક કર સાથે એક સૂત્ર મોદી સરકારે ક્યારે તો કે 1 જુલાઈ 2017 જીએસટી આ એક વેરો વસૂલ કરવામાં આવશે, જેથી કરીને જુદા જુદા જે વેરાઓ લેવામાં આવતા હતા એને પહોંચી વળી શકે. એક જ સાથે એક જ વેરો લેવામાં આવે તો જુદા જુદા વેરાઓનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બધા જ વેરાઓ છે એક જ સાથે વસૂલ કરવામાં આવે. સમગ્ર દેશની અંદર એક જ કાયદો છે એ જળવાઈ રહે. એવા હેતુથી
એક દેશ એક કર સાથે 1 જુલાઈ 2017 થી જીએસટી નો અમલ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે પેલા કેવા વેરાઓ વસૂલ કરતા. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વેરાઓ જોઈએ તો કેન્દ્ર સરકાર છે એ કેવા વેરાઓ વસૂલ કરતી હતી તો કે કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટીઓ અને સેવા. આ કેન્દ્ર સરકારના વેરાઓ છે. જીએસટી પહેલા કેન્દ્ર સરકાર કયા વેરાઓ વસૂલ કરતી હતી પરોક્ષ વેરા તરીકે તો કે વેચાણ વેરો છે, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર. આવા વેરાઓ છે. આબકારી જકાત એટલે આયાતો પર જે જકાત વસૂલ કરવામાં આવે તે. રાજ્ય સરકાર કેવા વેરાઓ વસૂલ કરતી હતી તો કે મૂલ્ય વૃદ્ધિ વેરો છે, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન કર. આ બધા જ વેરાઓનો એક જ સમાવેશ કરી અને જીએસટી નો અમલ કરવામાં કુલ ભારતના જુદા જુદા 18 પ્રકારના વેરાઓનો સમાવેશ જીએસટી માં કરવામાં આવેલો છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે જુદા જુદા જીએસટી ના કાયદાઓ બનાવવામાં આવેલા છે, જેમની અંદર 5 કાયદાઓનો સમાવેશ થાય છે. આ 5 જે કાયદાઓ છે એમની અંદર પહેલું તો કે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ પર કાયદો. કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ પર કર કાયદો. વસ્તુ અને સેવા એટલે જીએસટી. વસે ક. વસ્તુ અને સેવાઓનો કર એટલે વસે ક જીએસટી. એમાં કેન્દ્રીય એટલે કે ધ સીજીએસટી એક્ટ. આ એક કાયદો. 5 કાયદાઓ છે. ધ સીજીએસટી એક્ટ. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે ખરીદ વેચાણ, સપ્લાય. વસ્તુઓ અને સેવાઓનું જે ખરીદ વેચાણ થાય છે જે પૂર્તિ થાય, સપ્લાય કરવામાં, એના પર કોણ વેરો લેશે તો કે કેન્દ્ર સરકાર એટલે કે સીજીએસટી, સેન્ટ્રલ જીએસટી. એવી જ રીતે બીજો કાયદો આપ્યો છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. રાજ્યની વસ્તુઓ અને સેવાઓ માટેનો કાયદો સ્ટેટ, ધ એસજીએસટી એક્ટ, જેમની અંદર રાજ્યના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કર લેવામાં આવે. રાજ્યની અંદર જે કાંઈ વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ થાય, ખરીદ વેચાણ થાય, એના પર વેરો વસૂલ કરવામાં આવે. ત્યાર પછી ત્રીજો આપ્યો છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓના કરનો કાયદો, ધ યુટીજીએસટી એક્ટ. યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ, જેમની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય છે, પૂર્તિ થાય છે, એના પર કરનો કાયદો. ત્યાર પછી ચોથો આપે છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ પર કર કાયદો. સંકલિત વસ્તુઓ એટલે તો કે કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ એનો કર વસૂલ કરવામાં થતો. સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, ધ આઈજીએસટી એક્ટ. આ કાયદામાં બે રાજ્ય કે બે કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેના વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈ કરવામાં આવે છે. આને કહેવાય આંતરરાજ્ય. શું કહેવાય? આંતરરાજ્ય. આંતરરાજ્યની અંદર શું થાય તો કે બે જુદા જુદા રાજ્યો અથવા તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો બે જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે જે કાંઈ ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ થાય છે એમના પર કરનો કાયદો. અને ત્યાર પછી છેલ્લો કાયદો છે વસ્તુઓ અને સેવાઓનો કાયદો, જેમની અંદર રાજ્ય વળતર એટલે કે ધ જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ. રાજ્યમાં જે કાંઈ વસ્તુઓ અને સેવાઓની આપલે થાય છે જીએસટી હેઠળ, એમાં જો
વેરામાં ઘટાડો થાય, વેરાકીય આવકમાં ઘટાડો થાય તો એના માટે રાજ્ય સરકાર છે વધારાની સેસ ઊભી કરી શકે, એના માટે આપણી પાસેથી વધારાનો વેરો વસૂલ કરી શકે, એનો કાયદો છે. આ 5 કાયદાઓ છે. ક્યાં ક્યાં આવ્યા 5 કાયદાઓ? CGST એક્ટ, SGST એક્ટ, UTGST એક્ટ, ધ IGST એક્ટ અને ધ GST કમ્પેન્સેશન સેસ એક્ટ. પણ આ 5 કાયદાઓ છે એ આપણી જાણકારી માટે છે, પરીક્ષામાં અપેક્ષિત છે નહીં. હવે આપણે આગળ જોઈએ વસેકનો અર્થ અને વિશિષ્ટ લક્ષણ. વસેક GST નો અર્થ અને એના લક્ષણ. GST શું છે? અર્થ આપ્યો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર રોના વિવિધ પરોક્ષ કરવેરાઓ રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓનો કર વસેક GST તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે જુદા જુદા વેરાઓ હતા, આ વેરાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવેલા છે. વસ્તુઓ અને સેવાઓના એક જ કર નીચે આવરી લેવામાં આવેલા છે અને તેને એ કરને વસ્તુઓ અને સેવાઓનો કર વસેક GST તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ જે સપ્લાય થાય છે એમના પર આ કર છે લાદવામાં આવે છે. એટલે વસ્તુઓ અને સેવાઓ નું ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ પર જે ટેક્સ લેવામાં આવે છે એને કહેવાય GST. લક્ષણોની અંદર જોઈએ તો પહેલું લક્ષણ છે એક જ કર. વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. મોદી સરકારે આપણને સૂત્ર આપ્યું એક દેશ એક કર. હકીકતમાં આવું છે નહીં. જ્યાં જ્યાં જગ્યાએ સરકારને ફાયદો થાય એમ છે ત્યાં બધે GST છે, જ્યાં સરકારને લોસ જાય એમ છે ત્યાં અન્ય વેરાઓ હજુ ચાલુ જ છે. પેટ્રોલ ડીઝલમાં GST લાગુ પાડેલ નથી. પેટ્રોલિયમ પેદાશો કોઈ પણ હોય જેમની અંદર હજુ GST છે નહીં, કારણ કે જો એમાં GST લાગુ પાડે તો વધારે 28% લાગુ પાડી શકાય. પણ અત્યારે તો સરકાર છે એ કસ્ટમ ડ્યુટી અને રાજ્ય સરકારના વેરાઓ છે એટલા બધા લે છે કે આપણને ખબર છે જેની મૂળ કિંમત છે 35-36 રૂપિયા છે, જે આજે આપણને 65, 67, 80, 75 માં પડે છે. અત્યારે તો કંઈક 77 રૂપિયાની આસપાસ ભાવ છે. પૂર્તિઓ પર કરની વસૂલાત. કરની વસૂલાત ક્યાં કરવામાં આવે? કઈ કઈ વસ્તુઓ બાબતો પર GST છે લાગુ પાડવામાં આવેલો છે? તો કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, વસ્તુઓનું વેચાણ, વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા માટે જે કઈ પૂર્તિ સપ્લાય કરવામાં આવે છે તેના પર આ કર છે લાગુ પાડવામાં આવે છે. વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. એક મંડળ છે GST કાઉન્સિલ, જેમની અંદર GST કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. કે દરેક રાજ્યનો એક એક વ્યક્તિ છે એ GST કાઉન્સિલની બેઠકમાં હોય છે અને એનું પ્રતિનિધિત્વ છે એ સરકારના નાણાં મંત્રી કરે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રી છે આનું પ્રતિનિધિત્વ કરે. અત્યારે આપણા નાણાં મંત્રી કોણ? તો કે નિર્મલા સીતારામન. ભાજપ સરકાર છે તો કેન્દ્રના નાણાં મંત્રી તરીકે નિર્મલા સીતારામન છે. આ છે એ GST કાઉન્સિલમાં અધ્યક્ષ સ્થાને બિરાજે અને જે કઈ નિર્ણયો છે GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે. વસેકના દર. વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. GST નો દર છે કોણ નક્કી કરે? તો કે GST કાઉન્સિલ. આયાત અને વસેક. વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. આંતરરાજ્ય હોય એટલે બે રાજ્યો વચ્ચે કે કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે જે કાંઈ ખરીદ વેચાણ થાય છે, જે કાંઈ પૂર્તિઓ થાય છે એ ને ધ્યાનમાં રાખી અને GST છે એ લેવામાં આવે છે. વસેક પરત જમા.
ખરીદી વખતે ચૂકવેલ વર્ષેક વેચાણ વખતે ચૂકવવાની થતી વર્ષેકમાંથી બાદ મળે છે, જેને વર્ષેક પરત જમા કરે છે, જીએસટી પરત. તમે વસ્તુની ખરીદી કરો છો ત્યારે જીએસટી ચૂકવો છો. હવે તમે કોઈ વેપારી છો તો તમે ખરીદી કરો ત્યારે જીએસટી શું કરશો? ચૂકવો છો. હવે આ જ વસ્તુ ખરીદી કર્યા પછી એનું વેચાણ કરવામાં આવે ત્યારે જીએસટી તમને મળે છે ગ્રાહક પાસે. હવે આ જીએસટી છે એ તમારે કોને આપવાનું છે? તો કે સરકારને. સરકારને આ રૂપિયા ચૂકવવા પાત્ર રકમ છે, એટલે વેચાણ વખતે ચૂકવવા પાત્ર જીએસટી ની રકમ. પણ પૂરેપૂરી નથી ચૂકવવાની તમારે. તમારે એમાંથી ખરીદી વખતે જે રકમ ચૂકવેલી છે એ આમાંથી બાદ મળે. પછી જે કાંઈ વધે છે એટલા રૂપિયા તમારે સરકારને ચૂકવવાના છે. તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો ત્યારે તમે ધારો કે 20 રૂપિયા જીએસટી ચૂકવો. હવે એ જ વસ્તુનું વેચાણ કરશો ત્યારે તમને 22 રૂપિયા જીએસટી ગ્રાહક પાસેથી મળે છે. તો તમારે સરકારને 22 રૂપિયા નથી આપવાના, કારણ કે તમે 20 રૂપિયા અહીંયા ચૂકવ્યા છે, પાછા 22 ગ્રાહક પાસેથી લઈને સરકારને આપો તો આપડા તો 20 જાય. એટલે તમને શું થાય? તો કે આ 22 માંથી 20 રૂપિયા બાદ થઈ જાય, એટલે તમારે 2 રૂપિયા જ સરકારને ચૂકવવા પડે. આ આગળની ખરીદી કરતી વખતે જે રકમ ચૂકવેલી છે એ આપણને બાદ મળે, એને કહેવાય વર્ષેક પરત જમા. ત્યાર પછી છે કર વહેંચણી. કરની વહેંચણી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કરની વહેંચણી કરવામાં આવે છે. એ આગળના મુદ્દાની અંદર આપણે જોઈશું કેવી રીતે કરની વહેંચણી થાય. સામાન્ય રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે બંને 50% કરની વહેંચણી કરે છે. કર નિર્ધારણ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી ના દર છે નક્કી કરવામાં આવેલા છે. વસ્તુની મૂળભૂત જરૂરિયાતો છે કે શોખ સગવડની વસ્તુઓ છે, આના આધારે જીએસટી ના દર છે એ નક્કી કરેલા છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વસેક વસ્તુઓ અને સેવાઓના પર લાગુ પડતા દરનું નિર્ધારિત માળખું છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. જીએસટી છે એ લેવા માટે, વસૂલ કરવા માટે એક માળખું તૈયાર કરેલું છે. કઈ વસ્તુ પર કેટલા ટકા જીએસટી વસૂલ કરવો, આના માટેનું એક માળખું તૈયાર કરેલું છે. એના આધારે વસ્તુઓ અને સેવાઓ પર કર વસૂલ કરવામાં આવે. ત્યાર પછી 5 વસેક કાયદાઓ. તો આપણે જોઈ ગયા 5 કાયદાઓ: એસજીએસટી એક્ટ, સીજીએસટી એક્ટ, યુટીજીએસટી એક્ટ, આઈજીએસટી એક્ટ અને ધ જીએસટી કમ્પન્સેશન સેસ એક્ટ. આ 5 કાયદાઓ છે. સમાનતા સમગ્ર દેશની અંદર વસેક અંગે કાયદાઓ, નિયમો અને પ્રક્રિયાઓ, વેરાના દરો એક સમાન જોવા મળે છે. આખા દેશની અંદર એક જ સરખા વેરાઓ છે લાગુ પડે છે. કોના કારણે? તો કે જીએસટી ના કારણે. અત્યાર સુધી શું હતું? તો કે રાજ્ય સરકાર એની રીતે વેરો વસૂલ કરતી હતી, કેન્દ્ર સરકાર એના વેરા વસૂલ કરતી હતી. તો કેન્દ્રના વેરા છે બધા દેશમાં એક સરખા હતા, જ્યારે રાજ્યના વેરાઓ છે દરેક રાજ્ય ફેર અલગ અલગ લેવામાં આવતા. હવે આવું છે નહીં. સમગ્ર દેશમાં એક સમાન વેરો વસૂલ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈએ તો વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ. વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ. હવે જો આની અંદર શું છે તો કે વસ્તુઓ, સેવાઓ અથવા બંનેની પૂર્તિ. પૂર્તિ એટલે સપ્લાય. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ છે એ બે રીતે થાય. બે રીતે એટલે કઈ રીતે? તો કે એક આંતરરાજ્ય અને એક અંતરરાજ્ય. અંતરરાજ્ય અને
આંતર રાજ્ય. અંતરરાજ્ય એટલે શું? તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર. અંતરરાજ્ય એટલે શું? તો કે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂરતી. રાજ્યમાં અને રાજ્યની અંદર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તુઓ અને સેવાઓ ના ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી હોય તો એને કહેવાય આંતરરાજ્ય પૂર્તિ. આંતરરાજ્ય પૂર્તિ એટલે શું? તો કે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ. રાજ્ય અને કેન્દ્ર શાસિત બહારની જે કઈ પૂર્તિઓ કરવામાં આવે છે એને શું કહેવાય? તો કે આંતર રાજ્ય. બહાર થતી હોય એટલે કે બે જુદા જુદા રાજ્યો અથવા તો બે જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે જે કઈ પૂર્તિઓ થાય એને કહેવાય આંતરરાજ્ય. પોતાના જ રાજ્યમાં જો લેવડ દેવડ થતી હોય તો આંતરરાજ્ય છે. બીજા રાજ્ય સાથે લેવડ દેવડ થતી હોય તેને કહેવાય આંતરરાજ્ય. હવે આની અંદર જોઈએ તો પોતાના રાજ્યમાં જ્યારે લેવડ દેવડ થતી હોય ત્યારે બે કાયદાઓ લાગુ પડે. એક છે એ સીજીએસટી કેન્દ્રનો વેરો અને બીજો છે એ રાજ્ય હોય તો એસજીએસટી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુટીજીએસટી લાગુ પડે. આંતરરાજ્ય હોય ત્યારે એક જ વેરો લાગુ પડે અને એને કહેવાય આઈજીએસટી. અહીંયા બે લાગુ પડશે, અહીંયા એક જ લાગુ પડશે. અંતરરાજ્ય હોય ત્યારે રાજ્યમાં જો ખરીદ વેચાણ થાય તો બે જુદા જુદા વેરાઓ વસૂલ કરવામાં આવે છે. તમે કોઈ પણ જગ્યાએથી વસ્તુની ખરીદી કરો છો, જીએસટી વાળું બિલ લ્યો છો અથવા તો હોટલમાં જમવા જાવ છો ત્યારે આ બંને વેરાઓ હશે. સીજીએસટી અને એસજીએસટી 18% ધારો કે લાગુ પડે તો એસ 9% સીજીએસટી હોય અને 9% એસજીએસટી હોય. હોટલની અંદર જમવા જાવ બિલ જોઈ લેજો. એ કેવો વેરો થશે? તો કે આંતરરાજ્ય વ્યવહાર થશે. કારણ કે સેવાની લેવડ દેવડ છે રાજ્યની અંદર જ. બીજા રાજ્યમાં જઈને તમે જમશો તો ત્યાં અલગ વેરો લેવાનો આવશે. બીજા રાજ્યમાંથી વસ્તુની ખરીદી કરવામાં આવે ને અહીંયા આવે તો આઈજીએસટી લાગુ પડે. ત્યાં પૂરેપૂરો 18% લેવામાં આવે તમારી પાસે. આની અંદર હજુ બે વસ્તુ થાય, ખરીદી અને વેચાણ. અહીંયા ખરીદી અને વેચાણ થાય. અંતરરાજ્યની અંદર ખરીદી કરતા હોય તો એને કહેવાય આવક પૂર્તિ. વેચાણ કરતા હોય તેને કહેવાય જાવક પૂર્તિ. જો અહીંયા આંતરરાજ્ય વ્યવહાર હોય તમે ખરીદી કરો છો તો ત્યાં આ સીજીએસટી એસજીએસટી લાગુ પડે તો એને શું કહેવાય? તો કે આવક પૂર્તિ છે એટલે ઇનપુટ. સીજીએસટી ઇનપુટ, એસજીએસટી અથવા યુટીજીએસટી. જાવક પૂર્તિ હોય ત્યારે આઉટપુટ, સીજીએસટી આઉટપુટ, એસજીએસટી અથવા યુટીજીએસટી. અહીંયા તમે ખરીદ વેચાણ કરતા હોય ત્યારે ખરીદી અને વેચાણ, ખરીદીની અંદર આવક પૂર્તિ અને વેચાણની અંદર કહેવાય જાવક. એટલે આને કહેવાય ઇનપુટ આઈજીએસટી
અને જાવક પૂર્તિને કહેવાય આઉટપુટ આઈજીએસટી. આ વેરાઓ છે એ વસૂલ કરવામાં આવે છે આંતરરાજ્ય પૂર્તિ, આંતરરાજ્ય પૂર્તિ. આંતરરાજ્ય પૂર્તિમાં કયા કયા વેરાઓ વસૂલ કરવામાં આવે છે? તો કે સીજીએસટી, એસજીએસટી, ડીટીજીએસટી. આંતરરાજ્ય પૂર્તિમાં કયા વેરાઓ વસૂલ કરવામાં આવે છે? તો કે આઈજીએસટી. આનો સમાવેશ કરવામાં આવે છે. હવે પછી છે એ વસેકના લાભો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું. થેન્ક યુ.